લે લે મુકેશભાઈ ફોન આવ્યો. એ હાલો, એ જય શ્રી કૃષ્ણ. કાંઈ નહીં, બસ જો મજામાં. કાલ તો એટલા હાટું ફોન કર્યો તો મેં કીધું આકાશ જીવન ટાવર વયો ગયો હે. એમાં એવું છે તમારા ભાઈ ફોન જોતા હતા ને એ અચાનક જ છકેડા આવવા માંડ્યા તો મારી માથે રાયડું નાખવા માંડી કે તે જ આમાં કઈ કરી નાખ્યું છે ઈ કે મેં કીધું બાપા મેં તો કાંઈ નથી કર્યું. તે પછી હું તો ગઈ શેરી છોકરા વગર ફોન લઈને મેં કીધું આમાં તારા બાપા ભજન જોવે છે ને અચાનક જ ચકેડા આવવા માંડ્યા છે. તો મેં કીધું આમાં શું થઈ ગયું છે? તે છોકરાઓ કે બાંધ્યો અમારે બધાને થઈ ગયું છે ઈ કે. તોય નહોતા માનતા ને મારું. મેં કીધું લાય હવે મુકેશભાઈ ફોન કરી જોવા જજી. મેં કીધું શું કે છે? તા તો તમને ફોન ન લાગ્યો. હા તે પછી મેં કીધું તમારા ભાઈ, મેં કીધું ઘર ધણીને ફોન નથી લાગતો આમાં છે બે હન ઘડીક વાર સાનમુના તે હખડા જ ના બે. હા તે પછી મેં એ કીધું છે ને મેં કીધું ઈશાના કાકાસના છોકરા રમતા રમતા કઈક સ્વીચ દબાઈ દીધી હોય ને મેં કીધું તો બંધ થઈ ગયું એમાં શું છે? મેં કીધું થોડીક વારમાં આવી જાય. હા તે દોઢ કલાકે પછી આવી ગયું હતું. ના ના પછી તો અસર હાલે છે, કઈ વાંધો નથી અત્યારે તો. હા હું તમને શું કહું, મેં કીધું છે ને આ મોટું મોટું ટાવર નું ને એવું બધું હોય ને કોઈક માણસ ના દેવાય, આપણા ઘરના છોકરાને દેવાય. હા આકાશ ને અનંત ને કોક ને દેવાય. હું હરખું ધ્યાન રાખી હગે. હા આ દોઢ કલાક બંધ થઈ જાય માણા કેવું બધું હેરાન થઈ જાય. હે હા તી કોઈ લાગે નહીં કરે નહીં કાંઈ નહીં. હા તે હારું હાલો કાંઈ વાંધો નહીં. ના ના હવે તો બધું ખરખું હાલે હો. હા હા કાંઈ વાંધો નહીં, તમે તમારી થયા કરો એમાં કઈ ચિંતા કરતા નહીં હો. જય શ્રી કૃષ્ણ.